મકર સંક્રાંતિના ગણતરીના જ કલાકો બાકી રહેતા ભુજ સહિત સમગ્ર કચ્છમાં પતંગ બજારમાં ભારે ગ્રાહકી જોવા મળી રહી છે। ભુજમાં આવેલી પતંગની દુકાનોના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ખરીદી સારી રહી છે અને લોકો છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં પતંગ ફિરકી અને દોરાની ખરીદી કરી રહ્યા છે। બજારમાં બેન 10 છોટા ભીમ તથા ઝાલરવાળા પતંગોની ખાસ માંગ જોવા મળી રહી છે, જ્યારે બરેલીની ફિરકીની ડિમાન્ડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। માંગ વધતા પતંગ અને ફિરકીના ભાવમાં અંદાજે 15 થી 20% સુધીનો વધારો નોંધાયો છે। વેપારીઓનું માનવું છે કે તહેવાર નજીક આવતા છેલ્લા કલાકોમાં હજુ વધુ સારી ગ્રાહકી નીકળશે અને બજારમાં વધુ ચહલપહલ જોવા મળશે। પરેશભાઈ પતંગવાળા મકર સંક્રાંતિ તહેવારની જો આપણે વાત કરીએ તો 37 વર્ષથી અમે પતંગના વ્યવસાયથી સંકળાયેલા છીએ। બીજી આપણે ખાસ વાત કરીએ તો અત્યારે નજીકના અને ગણતરીના કલાકો જ્યારે બાકી રહ્યા છે ત્યારે સિટીની ગ્રાહકી એકદમ સારી છે, હજી પણ નીકળે એવો છે। વેરાયટીની આપણે વાત કરીએ તો પતંગની અંદર ખંભાતના ચીલ આવે છે, હેવી કાર્ડ આવે છે, એની ડિમાન્ડ સારી છે। છોકરાઓની અંદર આપણે જોઈએ તો બેન 10 છોટા ભીમ એની ડિમાન્ડ સારી હોય છે। પછી નાના છોકરાઓની આપણે વાત કરીએ તો પીપોડાઓને એની ડિમાન્ડ વધારે કરતા હોય છે। બીજી પ્લાસ્ટિકની અંદર પણ ઝાલરવાળા પતંગ, બેન 10 ખંભાતના પતંગ એની ડિમાન્ડ વધુ હોય છે। સિટીની આપણે વાત કરીએ તો ચીલ પતંગ જે આપણા ફેવરિટ હોય છે એની ડિમાન્ડ પણ સારી છે। ફિરકીઓની જો હવે વાત કરીએ આપણે તો અત્યારે બરેલીની ફિરકીનો ક્રેઝ છે આપણા કને। એની અંદર પણ ગ્લાઇન્ડર, લાલ કિલ્લા, અલી મિર્જા, NRK એ વસ્તુ એવી છે કે એની અંદર કોઈ પણ જાતની છેતરપિંડી આવતી નથી ને અત્યારે એ માલની શોર્ટેજ છે। શોર્ટેજ કેમ કે બરેલીની અંદર અત્યારે કોરા પડે છે, એકદમ ભયંકર ઠંડીના કારણે કોઈ પણ પ્રકારનો માલ આવતો નથી, એના કારણે માલની પણ અછત છે, ગ્રાહકી સારી છે, હજી પણ નીકળશે। અને બીજી આપણે જો ભાવ વધારાની વાત કરીએ તો 15 થી 20% ભાવ વધારો છે, કેમ કે રો મટીરિયલ મોંઘો છે એના કારણે। બીજી આપણે જો ચાઇનીઝ દોરાની વાત કરીએ, કસ્ટમર પર આવીને અમે ફિરકી આપતા હોઈએ બરેલીની તો એ લોકો પણ અમને એમ જ પૂછે કે ભાઈ આ ચાઇના નથી ને, એના માટે ચાઇનીઝનો પબ્લિક પણ વિરોધ કરે છે, માટે કોઈ પણ જાતની ચાઇનીઝ દોરાની માંગણી છે નહીં। અત્યારે ટુરિઝમની હું વાત કરું, પતંગની અત્યારે રણ મહોત્સવ આપણો ચાલુ છે કચ્છની, તો એની અંદર ચાઇનીઝ પતંગ આવે છે, એની ડિમાન્ડ વધુ સારી, કેમ કે બહારથી જે લોકો આવતા હોય એ લોકો સારી વસ્તુ ખપતી હોય છે, એટલે એની ડિમાન્ડ પણ સારી છે। રણ ઉત્સવના હિસાબે ગ્રાહકી એકદમ સારી છે, કેમ કે આ અત્યારે ઠંડીના કારણે શું થાય છે કે 12 વાગે પછી જ અમારો ધંધો ચાલુ થાય છે અને રાતના 10 વાગે સુધી જ ગ્રાહકી રહે છે, એટલે અત્યારે ભીડ સારી છે, ગ્રાહકી હજી પણ નીકળે। હું આપના માધ્યમથી એ જ કહું છું કે વહેલા આવશો તો અમે સારી ક્વોલિટી બતાવી શકશું, કેમ કે ભીડને પહોંચી વળવા અમે પણ અમારી વ્યવસ્થા પૂરી રાખેલી છે।